મોરબી જિલ્લાના ખેડૂતનો ખૂબ ખૂબ આભાર માનું. આજથી 2 મહિના પહેલાં મિટિંગ કરી ત્યારે કીધું હતું કેનાલ રિપેર થાય થોડું મોડું થશે, પણ અત્યારે પાણીની વ્યવસ્થા માટે 2 દિવસ પહેલાં બેહી અને કેનાલનું માળિયા પાણી પહોંચી ગયું છે. મચ્છુમાં પાણી થોડું ઓછું આવે વધે એના માટે પ્રયત્ન છે. આજે સાંજે બ્રાહ્મણી આખી ભરાઈ જશે. ટાંકીથી પાણી આવે એટલે મોરબી તાલુકો 150 કિલોમીટર થાય, એટલે ટાંકીથી પાણી આવવાની બ્રાહ્મણી આજે સાંજે ફૂલ ભરાઈ જાય એટલે આજે રાતે બ્રાહ્મણીનું પાણી છોડી દેશે. એટલે મોરબી તાલુકાના ખેડૂતને એ બ્રાહ્મણીનું પાણી મળી જશે, માળિયા તાલુકાને મળી ગયું. અને જે મચ્છુમાં પાણી આવે છે એ વધારે આવે અને કઈ રીતે એ ગામડા મચ્છુમાં પાણી આવે એના પ્રયત્ન છે. અને મારી એક નમ્ર વિનંતી છે કે કોંગ્રેસને આંદોલન કરવાની રસ્તા રોકવાનું ન કહેવાય. કંઈક તમારે કેનાલ ઉપર જવાય. 150 કિલોમીટર થાય અહીંથી, ટાંકીથી પાણી આવે ને 150 કિલોમીટરમાં ગામ એવા છે કે માથાભારે ગામ. અહીંયા કાંતિ અમૃતિઓ ખેડૂત સાથે જાય છે અને પાણી બગાડ રોકે છે અને તે પછી અહીંયા પાણી લઈ આવે છે. અને એકાદી વાર કોંગ્રેસના આગેવાનને કહું, ઢાંકીથી તમે કેનાલ તો હાલો અને ક્યાં બગડે નહીં રોકો તો ખરા, તો તમે કામ કર્યું કહેવાય. એટલે આવા ખોટા રસ્તા રોકવાનું આંદોલનનો ધમકી ન આપો. પાણી આજે 8 વાગે બ્રાહ્મણી ભરાઈ જશે અને પછી બ્રાહ્મણી આખી ભરાય પછી જ મોરબીને ખેડૂતને પાણી મળે. એટલે આજે રાતે બ્રાહ્મણીનું પાણી છોડી મૂકશે.